હેલો એવરીવન, આજે આપણે દૂધી અને સરગવાનું અલગ જ પ્રકારથી શાક બનાવવાનું છે. દૂધી અને સરગવું એ દૂધી ખાવામાં બી ઠંડી છે અને સરગવું ગરમ છે. તો આપણે પહેલાં વોશ કરી લીધા છે બધા શાક અને પછી આપણે કટ કરી લીધા છે. તો સરગવામાં બી અંદરથી બી આપણે એવો કટ કરી લીધો છે કે પ્રોપર એની અંદર મસાલા સેટ થાય. અને દૂધી બી આપણે છીણી લીધી છે, એને કટ નથી કરી, એને છીણવાની છે. અને ટામેટાં કટ કરી લીધા છે, એક ટામેટું કટ કર્યું છે અને લીલા ધાણા લઈ લીધા છે અને લસણ બી લઈ લીધું છે. હવે લસણને આપણે ખાંડણીની મદદથી એને ખાંડીશું. એને ખાંડવાથી એનો ટેસ્ટ સારો આવે છે. એને મિક્સીમાં ક્રશ નથી કરવાનું. એટલે લસણ લેવાનું છે ખાંડવા, અને જે લીલા ધાણા કટ કરેલા છે એમાં જે ડાળખી હોય ને એ ડાળખી અંદર લેવાની છે. ડાળખીનો બી અલગ જ આખો ટેસ્ટ અલગ આવે છે. એટલે ડાળખી અને લસણ એ બંને ખાંડવાના છે અને અંદર થોડું અડધી ચમચી જેવું મીઠું બી એડ કરવાનું છે. એટલે એ લીલા ધાણા અને લસણ અને મીઠું એનું ટેસ્ટ બહુ સારો લાગે છે. ખાંડીને લીધેલાનો ટેસ્ટ જ આખો અલગ આવે છે. આમ સરસ ટેસ્ટી લાગે છે એની સબ્જી. એટલે જોઈ શકો છો કે હવે ખાંડીને હવે આપણે સાઈડમાં લઈ લીધું છે. અને પછી એક પેન ગરમ કરવા મૂકીશું. એમાં બી 2 ચમચી બેસન લેવાનું છે. એટલે બેસન 2 ચમચી લીધું છે, એને શેકાવા દેવાનું છે. એને એકદમ મીડિયમ આંચ ઉપર જ શેકવાનું છે. એને બહુ ફૂલ આંચ નથી રાખવાની. ફૂલ આંચ રાખીશું તો લોટ પછી બળી જશે અને આપણને ટેસ્ટ સારો નહીં લાગે. એટલે એને મીડિયમ આંચ ઉપર જ શેકાવા દેવાનું છે. હવે લોટ આપણે આ જે બેસન છે એ શેકાઈ ગયું છે. એને પછી સાઈડમાં એક પ્લેટમાં હવે લઈ લઈશું. અને પ્લેટમાં લઈ અને પછી એને સાઈડમાં બીજા બી અંદર જે બેસન શેકેલું છે એમાં મસાલા એડ કરવાના છે. એ બેસન મસાલા એડ કરવાથી એનો ટેસ્ટ આખો અલગ જ લાગે છે અને સબ્જી બહુ સારી આપણને લાગે છે. એટલે એની અંદર આપણે અડધી ચમચી ધાણા જીરું પાવડર લેવાનું છે અને અડધી ચમચીથી ઓછી થોડી હળદર નાખવાની છે અને અડધી ચમચી જેટલું પછી અંદર મરચું એડ કરવાનું છે. અને એ ત્રણેય મસાલા મિક્સ કરી અને પછી વ્યવસ્થિત સેટ કરવા દેવાનું છે. જે બેસન આપણે શેકી લીધું છે એની અંદર જ આપણે આ સેટ કરવાનું છે. એટલે તમે જોઈ શકો છો કે એ મસાલા અંદર હવે આપણે વ્યવસ્થિત મિક્સ કરી લીધા છે. મિક્સ મસાલા થઈ જાય પછી આપણે એ મસાલાને આપણે સરગવાના ઉપર ભભરાવાનો છે અને દૂધી ઉપર ભભરાવાનો છે. એના ઉપર ભભરાવાથી આ સબ્જીનો ટેસ્ટ જ આખો અલગ જ લાગે છે. બહુ જ સરસ એવું આપણને ખાવામાં મજા આવે છે પછી. એટલે આ અડધી ચમચી આપણે લઈ લઈશું. એ બંને શાકમાં આપણે અડધા અડધા એડ કરી દઈશું. સરગવામાં બી અડધું બેસન એડ કરી દઈશું અને જે દૂધી લીધી છે દૂધીમાં બી એડ કરીશું. તો સરગવો અને દૂધી, સરગવો ખાવામાં ગરમ છે તાસીરમાં અને દૂધી ખાવામાં ઠંડી છે. તો બંને આપણે મિક્સ કરીને બનાવીએ છીએ. એટલે બંનેનું ગરમ અને ઠંડુ મેન્ટેન થઈ જાય છે. તો આ ઉનાળાની સિઝનમાં આપણે આ દૂધી અને સરગવો આવી રીતે શાક બનાવીને ખાઈશું તો આપણા શરીર માટે બહુ સારું લાગે છે. આપણે જો એકલો સરગવો બનાવીને ખાઈએ છીએ તો ઘણા લોકોને ગેસ થઈ જાય છે, એસિડિટી થઈ જાય છે, એવું બધું થાય છે. અને જો દૂધી આવી રીતે આપણે મિક્સ કરીને બનાવીએ છીએ તો આપણને ગેસમાં, એસિડિટીમાં બહુ બધી રાહત રહેશે. અને પેટમાં બહુ સારું આમ જે ભારેપણું ખાવાથી થઈ જશે એવું દૂધીના લીધે થતું નથી. એટલે તમે જોઈ શકો છો કે આપણે દૂધી અને સરગવાની આવી રીતે સબ્જી બનાવીએ છીએ. હવે એક પેન ગરમ કરવા લઈ લીધી છે. એની અંદર વઘાર કરવાનો છે. વઘારમાં આપણે રાઈ નાખી છે અને જીરું એડ કરવાનું છે. રાઈ જીરું થોડા તતડી જાય પછી આપણે અંદર તેલ એડ કરીશું. તેલમાં બી આપણે બહુ વધારે પડતું તેલ નથી નાખવાનું, ઓછું જ તેલ નાખવાનું છે. વધારે તેલ નાખવાથી બી આપણે ગરમીમાં પછી હેવી થઈ જાય છે અને ગરમીમાં વધારે તેલથી આપણને પછી નથી બરોબર સારું લાગતું. એટલે આપણે અંદર ઓછું જ તેલ નાખવાનું છે. એટલે 1 થી 2 ચમચી જેટલું જ તેલ નાખવાનું છે. બહુ વધારે તેલ નથી નાખવાનું આપણે. તો તમે જોઈ શકો છો કે માપનું જ તેલ નાખ્યું છે. હવે જીરું અને રાઈ બરોબર તતડી જાય પછી આપણે અંદર હિંગ બી એડ કરવાના છીએ.
હિંગનાથી બી આપણને સારું એવું સબ્જીમાં જે બીજી તરફથી આપણે ગેસ એસિડિટી થતી હોય એ બી હિંગથી આપણને નહીં થાય અને એનો ટેસ્ટ બી સારો આવે છે. હવે હિંગ બી નાખી દીધી એટલે હવે આપણે લસણ અને લીલા ધાણા જે આપણે વાટી લીધા હતા એ બી અંદર એડ કરીએ છીએ. એટલે એ બી હવે પ્રોપર આપણે વઘારમાં સેટ થવા દેવાનું છે. એટલે એ સેટ થઈ જાય પછી આપણે જે કટ કરેલું ટામેટું લીધું હતું એ બી અંદર હવે આપણે ટામેટું બી અંદર એડ કરી દઈશું. એટલે ટામેટું એડ કર્યા પછી ટામેટાને બી બરાબર આપણે ચડવા દઈશું, વ્યવસ્થિત એના અંદર મસાલો સેટ થવા દઈશું. અને ટામેટું એકદમ થઈ જાય, ચડી જાય ટામેટું, પછી આપણે બીજા મસાલા મરચું મસાલા ને બધું પછી એડ કરવાનું છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે જો હવે ટામેટું બી વ્યવસ્થિત સેટ થઈ ગયું છે. એટલે હવે આપણે મસાલા થોડા એડ કરીશું. મસાલામાં બી વધારે પડતા ગરમ હેવી મસાલા નથી નાખવાના, જે પ્રોપર ઘરના છે નોર્મલ મસાલા એ જ એડ કરવાના છે. તો 1 ચમચી ધાણા જીરું પાવડર લીધું છે, 1 ચમચી મરચું એડ કર્યું છે અને અડધી ચમચી હળદર એડ કરી છે. અને બીજા વધારાના કોઈ મસાલા એડ નથી કરવાના. માપના જે ઘરના હોય એ જ ઓછા જ મસાલા એડ કરવાના છે આ શાકમાં. અને જે મીઠું છે એ બી આપણે હવે અડધી ચમચી જ લઈશું, કારણ કે આગળથી બી આપણે લસણ અને લીલા ધાણામાં એડ કરેલું જ છે. એટલે અડધી ચમચી જ મીઠું લેવાનું છે. એટલે બધું પ્રોપર બરોબર સેટ થવા દેવાનું છે. મસાલા બધા સેટ થઈ જાય, 1 મિનિટ જેવું થઈ જાય પછી હવે જે દૂધી આપણે સીણીને લીધેલી હતી એ દૂધી અંદર એડ કરી દઈએ છીએ. તો જો દૂધી બી હવે એડ કર્યા પછી બી આપણે એને વ્યવસ્થિત હલાવી દેવાનું છે. દૂધી બધી એડ કરી દીધી, હવે આપણે હલાવી દઈએ એને બરોબર. હલાવ્યા પછી આપણે જોઈ શકીએ છીએ કે કેવું સરસ કલરફુલ લાગી રહ્યું છે. અને જેટલું દેખાવમાં સારું લાગશે ને એટલું ખાવામાં બી બહુ ટેસ્ટ આવે છે. એનો અલગ જ ટેસ્ટ આખો અલગ જ આવે છે. તો તમે જોઈ શકો છો કે દૂધી બી મસાલા સાથે સેટ થઈ ગઈ છે. હવે આપણે જે પેલો સરગવો જે સેટ કરીને મૂક્યો છે મસાલા ભરીને, એ સરગવો બી હવે અંદર એડ કરી દઈશું. તો સરગવો એડ કર્યા પછી બી આપણે બંને વસ્તુ મિક્સ કરી દઈશું. આ સરગવો અને દૂધી બંને મિક્સ કરી અને બનાવવાથી આપણને બહુ બધા બેનિફિટ મળે છે. બધા વિટામિન્સ બી સારા એવા મળી રહેશે અને ગરમીમાં ખાવામાં બહુ સારું રહેશે, આપણા શરીર માટે બહુ સારું રહેશે. એટલે તમે જોઈ શકો છો સરગવો અને દૂધી એનું મિક્સ કરી લીધું છે. હવે આપણે એમાં પાણી બી એડ કરવાનું છે. સરગવો ચડે ને એ માટે પાણી એડ કરવાનું છે. એટલે જોઈ શકો છો પાણી બી એડ કરી દીધું છે આપણે. હવે પાણી એડ કરી અને પછી જોઈશું કે ગ્રેવી કેવી છે. વધારે ગ્રેવી જાડી હોય તો પછી બીજું બી પાણી થોડું એડ કરી લઈશું. એટલે બીજું પાણી એડ કર્યા પછી એને સરગવો ચડે એના માટે પછી આપણે એને 5 મિનિટ જેવું મીડિયમ આંચ ઉપર એને શેકાવા દેવાનું છે. તમે જોઈ શકશો કે હવે બીજું બી પાણી લઈને એડ કરી દીધું છે આપણે. અને પછી પ્રોપર સેટ કરી અને એને ઢાંકીને મીડિયમ આંચ ઉપર થવા દઈશું. એને 5 થી 7 મિનિટ મીડિયમ આંચ ઉપર થશે પછી એકદમ સરસ પરફેક્ટ સબ્જી બની જશે. તમે જોઈ શકો છો કે એની સબ્જી બી કેવી હવે થઈ ગયું છે શાક. એટલે પછી થઈ ગયા પછી આપણે હવે એની અંદર લીલા ધાણા બી એડ કરીશું. જોઈ શકો છો કે તમે કેવું આ શાક બન્યું છે અને એનો ટેસ્ટ બી બહુ સારો લાગે છે, એ ખાવામાં બી બહુ સારું લાગે છે. અને જોઈ શકો છો કે હવે આપણી આ સબ્જી પરફેક્ટ બની ગઈ છે. બન્યા પછી આપણે હવે ઉપરથી લીલા ધાણા એડ કરીશું અને પછી એને શાક કાઢી અને જોઈ લઈશું કે તમે જોઈ શકો છો કે આ સબ્જી કેવી બની છે. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.